આણંદના અડાસ પાસે બ્રિજ તૂટવાની ઘટનાને લઈને તપાસ તેજ થઈ છે। રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમ પહોંચ્યા ઘટના સ્થળે। ગઈકાલે રેલવેનો નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી ગયો હતો। 50 કરોડના ખર્ચે બનતા બ્રિજના ગર્ડરના 2 ટુકડા થઈ ગયા હતા। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીઆરએમનું નિવેદન। કયા કારણે આ ઘટના બની તેની પણ તપાસ કરવામાં આવશે। ગ્રામજનોએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। આણંદ જિલ્લાનું અડાસ ગામ અને અડાસ ગામે જે રેલવે ટ્રેક છે ને રેલવે ટ્રેક ઉપર બનાવવામાં આવી રહેલો જે બ્રિજ છે ક્યાંક ને ક્યાંક તે બ્રિજ ગઈકાલે સાંજે ધરાશાયી થયો છે। કહી શકાય દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ જ સ્ટ્રક્ચર છે જે સ્ટ્રક્ચર ગઈકાલે કડરભૂસ થયું અહીંયા આગળ। પરંતુ મહત્વની બાબત એ છે કે કોઈ પણ જાતની જાનહાનિ નથી, એટલે ચોક્કસ કોન્ટ્રાક્ટરની બેદરકારી અહીં આગળ સાબિત થઈ છે। પરંતુ જે રીતના બ્રિજ ધરાશાયી થયો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા થયા છે। અત્યારે પણ આ જોઈ શકો છો કે આ દ્રશ્યો જે છે તે દ્રશ્યો આ બ્રિજના જ છે અને આ બ્રિજ ગઈકાલે સાંજે જે રીતના ધરાશાયી થયો અહીં આગળથી ખૂબ મોટી સંખ્યામાં અવરજવર પણ લોકોની હોય છે, પરંતુ સાંજનો સમય હતો માટે એક મોટી જાનહાનિ અહીં આગળ ચોક્કસથી ટળી છે। બ્રિજ શરૂ થતાં પહેલાં જ આ બ્રિજ ધરાશાયી થયો એટલે કોન્ટ્રાક્ટર સામે સીધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે। સાથે સાથે 50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ બ્રિજ હજુ નિર્માણ પામવાની તૈયારીઓમાં હતું, કામ ચાલુ હતું, પરંતુ આ બ્રિજ જે રીતના નીચે પડ્યો અને જેનું સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચર નીચે પડ્યું, જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો। સમગ્ર બાબતને લઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અહીં આગળ પહોંચ્યા અને જે કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારી છે તેની સામે ચોક્કસથી તપાસ કરી પગલાં લેવાની વાત કરવામાં આવી છે। સાથે સાથે ગઈકાલે રાત્રે જે પહોંચેલા અધિકારીઓ હતા એ અધિકારીઓનો ક્યાંક ને ક્યાંક સરપંચ સહિત ગ્રામજનોએ ઉધડો લીધો હતો, કારણ કે અહીં આગળ ચાલતા આ કામમાં શ્રમિકોને કોઈ પણ જાતનું સેફટી પણ નહોતી આપવામાં આવતી, માટે ચોક્કસથી આ દુર્ઘટના ટળી છે। જો આ સમયે અહીં આગળ કોઈ શ્રમિકો કામ કરતા હોત તો તેમનો પણ જીવ જાત તે ચોક્કસ બાબત છે। જલ્પેશ પટેલ, एबीपी अस्मिता, आनंद। ये जो प्रिस्ट्रेस कंक्रीट के गर्डर्स हैं पियर पे रखे हुए थे, उनमें से जो हमारे वेस्ट रादर ईस्ट साइड के जो गर्डर्स हैं एक स्पैन के, सेकंड स्पैन फ्रॉम ट्रैक, वो 3 गर्डर एक साथ गिरे, एक के बाद एक गिरे। तो वो बड़ी ही हमारे लिए बड़ी सीरियस इंसिडेंस है। बड़ी अच्छी बात है कि ये ट्रैक से दूर था, इसलिए ट्रैक सेफ था, और जो रोड डाइवर्जन है वो यहाँ से काफ़ी दूर है, इसलिए किसी पैसेंजर की या फिर किसी मोटर व्हीकल वाले की या किसी स्टाफ की या वर्कर की इस दुर्घटना में कोई हानि नहीं हुई, कोई इंजरी नहीं हुई। कि क्या करना चाहिए था, क्या हुआ है, कहाँ क्या गलती हुई है, किसकी गलती हुई है, सारा पता लगा के इसकी रिस्पॉन्सिबिलिटी फिक्स की जाएगी कि ये क्यों हुआ है, और एप्रोप्रिएट एक्शन बिल्कुल लिया जाएगा और आप सबको अवगत कराया जाएगा। રેલવે બ્રિજ દુર્ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર સામે આરોપ। ગ્રામજનોએ અગાઉ બ્રિજની ગુણવત્તા પર ઉઠાવ્યા હતા સવાલ। ગુજરાત સમાજ કલ્યાણ બોર્ડના ચેરપર્સન હંસા કુંવરબાનો આરોપ। કોન્ટ્રાક્ટરનું કામ પહેલાથી જ ખરાબ હતું તેવું હંસાબેન કુંવરબાનું કહેવું છે। બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ તેવું પણ તેમણે નિવેદન આપ્યું। જે નવનિર્મિત કામ અહીં બ્રિજનું થઈ રહ્યું છે, તો એ બ્રિજ જે એજન્સી કામ કરી રહી છે એણે આ તકેદારી રાખવી જોઈએ। આ ગડરો મૂકતા પહેલા બંને બાજુથી સિમેન્ટના મોટા પેલા એ પડી ગયા છે, એટલે લાગે છે કે એજન્સીએ સિમેન્ટનું કંઈ સારું જે ગુણવત્તા હોવી જોઈએ એવો સિમેન્ટ વાપર્યો ના હોય એવું દેખાઈ રહ્યું છે। કામમાં બેદરકારી છે એમની। વારંવાર આ એજન્સીને આપણે સૂચના આપતા હોઈએ છીએ કે ભાઈ અહીં આ પબ્લિક પ્લેસ છે, અહીંથી લોકોની અવર જવર છે,